પોરબંદર મહાનગરપાલિકાના નાયબ કમિશનર અને પૂર્વ ચીફ ઓફિસર મનન ચતુર્વેદી સામે દિન પ્રતિદિન ફરિયાદો ઉઠી રહી છે, જેમાં તેની સામે ફોજદારી ફરિયાદ દાખલ કરવા સામાજિક કાર્યકર દ્વારા કમલાબાગ પોલીસ મથકમાં ફરિયાદ અરજી કરાઈ છે। પોરબંદરના સામાજિક કાર્યકર દિનેશ માંડવિયાએ કમલાબાગ પોલીસમાં કરેલ ફરિયાદ અરજીમાં જણાવ્યું છે કે ગુજરાત સરકાર અનધિકૃત બાંધકામને અધિકૃત કરવા માટે તંત્ર અમુક નીતિ નિયમો એટલા માટે લઈ આવ્યા છે કે નગરપાલિકા અથવા સરકારને નાણાંની આવક થાય, પરંતુ મનન ચતુર્વેદી જેવા અધિકારીઓ તેમાં પણ ગેરરીતિઓ કરવાનું છોડતા નથી। દિનેશભાઈએ જાણીતી રજિસ્ટર સંસ્થા ચેમ્બર ઓફ કોમર્સે તેની જગ્યાનું અનધિકૃત બાંધકામને અધિકૃત કરવા માટે ભરેલ ઇમ્પેક્ટ ફી સંબંધે માહિતીઓ માંગતા ખોટી માહિતી આપી હતી। મનન ચતુર્વેદીએ પોતાના અધિકારનો દુરુપયોગ કરીને સંબંધિત અધિકારીઓને પણ ગેરમાર્ગે દોર્યા છે। આ અધિકારીએ પોરબંદરના મામલતદાર કે કલેક્ટરને જે રિપોર્ટ આપેલ છે તે સત્યથી વિપરીત છે। તારીખ 11/12/2024 પોરબંદરના નાયબ કલેક્ટરે ચીફ ઓફિસરને બે હુકમ કર્યા હતા કે પોરબંદર ચેમ્બર ઓફ કોમર્સની જગ્યાની સ્થળ ખરાઈ કરીને કે કરાવીને રોજકામ અને બિલ્ડિંગ ફોટોગ્રાફીની નકલો જે કંઈ હોય તે માહિતી દિનેશ માંડવિયાને 7 દિવસમાં આપી દેવી, પરંતુ આજ તારીખ સુધીમાં તેમના હુકમનો અમલ થયેલ નથી। મનન ચતુર્વેદી પોતાના અધિકારનો સખ્ત દુરુપયોગ કરીને હજારો નિર્દોષ લોકોના જીવ જોખમમાં મૂકી રહ્યા છે। મામલતદારની સૂચના અને નાયબ કલેક્ટરના હુકમનો પણ અમલ કરી રહ્યા નથી। આથી કોઈ મોટી દુર્ઘટના સર્જાય તે પહેલા આ અધિકારી સામે તાકીદે ફોજદારી કાર્યવાહી કરવા માંગ કરી છે। પોરબંદર મહાનગરપાલિકાના હાલના ડેપ્યુટી કમિશનર અને જે તે વખતના ચીફ ઓફિસર શ્રી મનન ચતુર્વેદી સાહેબ છે, તેઓ દ્વારા પોરબંદર ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીની અંદર ઇમ્પેક્ટ ફી તેમજ ફાયર એનઓસી સંબંધે મોટા પાયે ગેરરીતિઓ આચરેલ છે। તેઓએ કોઈ પણ જાતના દસ્તાવેજ કે કાગળો વગર ફાયર એનઓસી સંબંધે પણ રિપોર્ટો કરેલ છે જિલ્લા કલેક્ટરશ્રીને, મામલતદારશ્રીને, તેમજ તેઓએ ઇમ્પેક્ટ ફી સંબંધે પણ કોઈ પણ જાતના યોગ્ય દસ્તાવેજો લીધા વગર અને કોઈ પણ જાતની એફએસએલ બાબત પણ યોગ્ય કરેલ ન હોય અને આ ચીફ ઓફિસરે સંસ્થાની અંદર રજિસ્ટર સંસ્થા હોવા છતાં કાયદેસરના ટ્રસ્ટીઓ નામના સર્ટિફિકેટ ઇસ્યુ કરેલ ન હોય, કાયદેસરના ટ્રસ્ટીઓ પાસેથી ઇમ્પેક્ટ ફી વસૂલ કરેલ ન હોય, પોતાની મનની મેળે ગેરરીતિઓ આચરી અને આ સંસ્થાની અંદર બધું લોલો ચલાવેલ છે। અમારું માનવું છે કે આ બધું રાજકારણીઓના ઇશારે થતું એવું અમને લાગી રહ્યું છે અને જો આ બાબતે કમિશનર સાહેબ પણ યોગ્ય કાર્યવાહી નહીં કરે તો જરૂર પડશે તો જાહેર હિત માટે અમારે હાઈકોર્ટમાં પણ જવાની ફરજ પડશે। આ પોરબંદર ચેમ્બર કોમર્સની જે જગ્યા છે તેની અંદર એનઓસી અને ઇમ્પેક્ટ ફી બાબત અમે મનન ચતુર્વેદી સાહેબને અગાઉ પણ રૂબરૂ મળેલા હતા, પરંતુ તેઓએ આરટીઆઈનો પણ જવાબ યોગ્ય રીતે આપતા નથી। રાજકોટ નગરપાલિકા દ્વારા પણ એને પ્રાદેશિક કમિશનર કચેરી દ્વારા પણ એને ઓર્ડર કરવામાં આવે છે કે તમે માહિતીઓ આપો, તે પણ યોગ્ય રીતે આપતા નથી, બધી માહિતીઓ છુપાવી રાખે છે અને રાજકારણીઓના ઇશારે કામગીરી કરે છે એવું સ્પષ્ટપણે જણાઈ આવે છે। પ્રાદેશિક કમિશનરના હુકમ પછી પણ કોઈ પણ જાતની કાર્યવાહી તેઓ કરી રહ્યા નથી। ઉલ્લેખનીય છે કે હાલમાં જ શિવસેના દ્વારા આ મનન ચતુર્વેદી નામના અધિકારી સામે ધરમપુર વિસ્તારમાં થયેલ ટેક્સ ગોટાળા મામલે તપાસની માંગ કરાવવામાં આવી છે। નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર।